ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપની સામે કામદારોના હક માટે આપ ધારાસભ્ય ચૈતર વસાવાનું આંદોલન આખી રાત ધરણા પર બેઠા। ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપની ખાતે કામદારોના હક માટે આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગત રાતથી ધરણા પર બેઠા છે। ગત આખી રાત તેઓ કામદારો સાથે બેઠા અને એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ગેટ પર સ્થાનિક કામદારો સાથે મજબૂર થઈને હવે ધરણા પ્રદર્શન પર બેસવું પડ્યું છે। આ કંપનીની શરૂઆત 2011માં થઈને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 મુજબ મિનિમમ વેજ 1948 મુજબ અને સેલરી બોનસ 1953 મુજબ પગાર સ્લીપ આપવામાં આવી નથી, પીએફ બુક આપવામાં આવી નથી અને કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટનો વધારો પણ આપવામાં આવ્યો નથી। એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવે છે, પરંતુ આ વિસ્તારમાં કંપનીઓ માત્ર ને માત્ર શ્રમિક તરીકે શોષણ કરે છે। શરૂઆતમાં કંપનીમાં 100 ટનનું પ્રોડક્શન હતું અને આજે 1200 ટનનું પ્રોડક્શન છે, તો આ કર્મચારીઓએ આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે કે આ કંપની એટલો પણ ગ્રોથ કરી રહી છે કે બાજુમાં બીજો પ્લાન્ટ પણ નાખવા જઈ રહી છે, પરંતુ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી પગાર વધારો મળ્યો નથી। આ કંપની એટલું ગ્રોથ કરી રહી છે કે બાજુમાં બીજો પ્લાન્ટ પણ નાખવા જઈ રહ્યો છે, પરંતુ 12 વર્ષના કર્મચારીને આજ દિન સુધી પગાર વધારો મળ્યો નથી, મેડિક્લેમ મળ્યું નથી, પીએફ એડ કરવામાં આવ્યું નથી, પગાર સ્લીપ મળી નથી। આવી જ રીતે બહારથી આવેલી કંપનીઓ આવા વિસ્તારમાં શોષણ કરતી હોય છે। લેબર એક્ટ 1970 મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે, પગાર વધારો મળે, કર્મચારીઓને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે। આ માંગણીઓ સાથે અમે ધરણા પર બેઠા છીએ। વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ જ પ્રકારે બીજી ઘણી કંપનીઓમાં લોકો સાથે અન્યાય થાય છે, તો એ લોકોને શું કહેવા માંગુ છે। આજે અમે શાંતિથી નાઇટ્રેક્સ કેમિકલ પ્રાઇવેટ કંપનીના ગેટ પર બેઠા છે, તો આ લોકોને સહકાર આપવા માટે સહુ અહીંયા પધારો, કારણ કે આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર ધોરણ નથી આપતી અને અન્ય લાભો નથી આપતી, તો આવનારા દિવસોમાં લોકો પણ તમારા સમર્થનમાં આવશે અને અમે પણ તમારા સમર્થનમાં આવીશું। આજના ધરણાના કાર્યક્રમમાં અમે 100 લોકો બેઠા છીએ અને આવનારા સમયમાં 1 દિવસ 2 દિવસ કે અઠવાડિયું બેસવું પડે તો પણ અમે બેસવા માટે તૈયાર છીએ। વાલિયા, ઝઘડિયા, અંકલેશ્વર, દહેજ સહિત આસપાસના તમામ વિસ્તારના લોકોને હું વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે અને આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે। તો આપ તમામ લોકો પોતાનો એક દિવસ આપીને આંદોલનમાં સમર્થન આપો અને આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારની તમામ જીઆઈડીસીમાં સમાન કામ અને સમાન વેતનમાં ધારો લગાડાવે। જે લોકો બહારથી આવે છે એમને તરત જ પરમિશન કરવામાં આવે અને જે લોકોને પોતાની જમીન આપે છે લોકોને પરમિશન કરવામાં આવતા નથી, તો એ દિશા તરફ માંગણીઓ લઈને આગળ વધવાનું છે। મારું નામ જતીન વસાવા છે। હું છેલ્લા 5 વર્ષથી આ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીની અંદર કામ કરું છું। ઘણા સમયથી કામદારોની રજૂઆત હતી। 2011થી લઈને અત્યાર સુધીના જે કામદારો છે બધા વારંવાર રજૂઆત કરવા માટે કંપનીની અંદર જાય છે, રજૂઆતો કરે છે અમને, સાહેબ અમારા આટલા સમય થઈ ગયા છે, હવે અમને કાયમી કરો। જે ઓવરટાઈમ જે સરકારની ધારાધોરણ મુજબ જે મળવો જોઈએ તે હજુ પણ ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એનો અમને સખત વિરોધ હતો। ત્યારબાદ જે ગ્રેજ્યુએટીનો મુદ્દો હતો, પીએફનો મુદ્દો હતો, બોનસનો મુદ્દો હતો, મેડિક્લેમનો મુદ્દો હતો અને ફરજમાં આવતું કામ સિવાય પણ ઘણું એવું કામ કરાવતા હતા જે અમારી ફરજમાં નથી આવતું અને અમે તો કોન્ટ્રાક્ટ એમ્પ્લોય છે, અમને કદાચ કશું થાય તો અમારી કોણ જવાબદારી લે? તો ઘણી બધી માંગણીઓને લઈને અમે મૂંઝાઈ રહ્યા હતા। બાદમાં અમે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજનીભાઈ વસાવાને રજૂઆત કરી, એમને કોલથી વાત કરી અહીંના સંજીવ યાદવ જોડે, તો એમને કીધું કે સારું અમે બધાને પૂછીને તમને કોલ કરીએ। ત્યાર પછી પણ અમને કોલ ના આવ્યો તો કંપની પર રજૂઆત કરવા માટે આવ્યા। કોન્ટ્રાક્ટરોને આગળ કરીને, પોલીસને આગળ કરીને એ લોકો સાઇટ પર ખસી ગયા। ત્યાર પછી પણ ચૈતરભાઈને પણ અમે રજૂઆત કરી ધારાસભ્યશ્રીને, તો એમને કીધું કે વાંધો નહીં, આગેવાનો સાથે તમે મળી લો, પછી ના થાય તો હું સોમવારે આવીશ। તેમ છતાં પણ આ કંપનીવાળા રજૂઆત કરવા માટે આવ્યા તો કંપનીના મેનેજમેન્ટે અમારી સાથે વાત ના કરી। નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ 24 કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે। અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમે સમર્થન આપી રહ્યા છે। અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે। માંગણી એકદમ સિમ્પલી છે, જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947 હોય, ફેક્ટરી એક્ટ 1948 હોય, એમ્પ્લોય ઇન્સ્યોરન્સ એક્ટ 1948 હોય, એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ 1952 હોય કે પેમેન્ટ ગ્રેજ્યુએટી એક્ટ 1972 હોય, તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી। એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। આજ દિન સુધી
2011થી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી, પીએફ આપવામાં નથી આવતું, મેડિકલ ક્લેમ આપવામાં નથી આવતું, ઓવરટાઈમના 2 ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી. ત્યારે કંપની પાસે અમારી માંગણી છે, જે પણ લોકોએ 3 વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે, એમને ગ્રેજ્યુએટી, એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે, એ અમારી આજની માંગણી છે. જો કંપની આ માંગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે. અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે. અમે કાલે બપોરથી અમે ધરણા પર બેઠા છે આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જોડે અને અમારી 13 માગણીઓ છે. કંપની વારંવાર અમારી જે આ મેન 3 મુદ્દા છે એ પાસ નથી કરતા, જેથી અમે આખી 24 કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરણા પર બેઠા છીએ. શું માંગણીઓ છે તમારી? 3 માગણી છે અમારે કે પરમિશન અમને કરવા, એ કેમ કે સાહેબ અમને અહીંયા 14 વર્ષ 15 વર્ષ સેવા થઈ ગયેલા છે, બધા 3 વર્ષથી ઉપરના જ છે બધા અહીંયા ક્યાંય. ને 3 માગણી અમારી એવી છે, એક પરમિશન કરવા, એક મેડિક્લેમ્પ આપવો અને ઓવરટાઈમ ડબલ આપવો. પણ આયરા નાટ પાડતા છે, મેનેજમેન્ટ અમને ચોખ્ખું ના પાડે છે. માંગણી ના સંતોષાય તો શું કરશો તમે? આગળ ધરણા ચાલુ જ રાખીશું.